ભાઈ આટલા બાઈક ઉભું રાખો. તમે મને જેનો ફોટો બતાવતો કે નહીં? હા. એનું ઘર ચોકણ આવે ખબર? ચોકન આવી. પેલું રે એનું ઘર અને ફોનમાં વાતો કરે ને એ રે મોણા. એરો છે એમ ને? ઓ હા લાગે છે એનો છકલ ઉપરથી હો. હા એ રે છે. તમે ત્યાં કિડનેપ કરીને ઉપાડી દો. સારું લે લે. હલોડો. મારા વર્ષો માના ક્ષેત્રમાં આવ્યો તો પણ સદેવા આ તારો કાકો છે ક્ષેત્ર એવો નહીં. ધોળા દાડે જો તને ના ઉપડાવું ને તો મારું નમે બહાર નહીં. બાઈક મારા મોમાન તો મિલ્યાયો અને ઇવન ફોનમાં કહી દીધું બાઈક બહાર કાઢતા નહીં. ઓયકણ એક તો બાઈક રહેતું તે મારા કાકો જોઈને વધારે રખવાયા થતા હતા. હપ્તા સળેલા હતા એટલે હવે શાંતિ. મારા મોમાન ઈમે કહી દીધું મેં કોઈ મારું નામ ના લેતા. અરે આ તારી એ બોરે લે દોરે ને બોરે. તમે બે જણા ઓ અમે બે જણા છો જય બોરે. અરે તમને મારું ઘર કોને બતાવ્યું? પકડ લે પકડ. ચો દોડે તું યાર. રાકા યાર ઘર ઉધી ના આવવાનું હોય પછી. અલ્યા તું અમારા પૈસા લઈ ગયો એ પૈસા હાલતો નહીં પાછો કે ઘર ઉધી ના આવવાનું હોય. પૈસા લાય તું હેડ. હા તો બધી આ વાતો યાર ઘરની બહાર જ હોય ઘર ઉધી ના આવવાનું હોય યાર. ઓ તારે પૈસા લેવાતા એટલે તો જબર લે હારું બોલતો તો તું યાર કે હેડો મારા ઘેર ખાવા, હેડો મારા ઘેર ચા પીવા, હેડો મારા ઘેર હું તમને નાસ્તો કરાવું અને હવે કે ઘર ઉધી ના આવવાનું હોય હે. અલ્યા મારા કાકાને ખબર પડે ને તો યાર એ બોલશી. બોલી એટલે અમારે શું જોવાનું? તું પૈસા કાઢ લા હેડ. પૈસા નહીં ટાઈમ આલો થોડો. ટાઈમ બાઈમ કોઈ નહીં. આવો તો ટાઈમ તે કેટલોય લીધો, 1 રૂપિયો આલ્યો નહીં. અલ્યા યાર આ તો પૈસાનું કામ કાજ છે કોઈ ઉભા ઉપર ના જ દઉં યાર. તારા પૈસા હાલવા કે નહીં હાલવા? આગા પાછું થાય યાર થોડું ઘણું ટાઈમ આલો. પેલા તારે વિચારવું પડે કે પૈસા લેતા પેલા હું 100 વખત વિચારું કે આના ઘેર આવ્યો કે નહીં ઉઘરાણી કરવા. પણ એ કહેજો તમે મારું ઘર બતાવ્યું કોને તમને? તું ઈવના ઘરમાં જા અને તિજોરીમાંથી પૈસા પડ્યા હોય એ લઈ લે. અને પૈસા ના હોય તો દાગીના પડ્યા હોય તો દાગીના લઈ લેજા. ના હવે શું ઘરમાં ના જાઓ ઘર ઉધી નહીં ઘર ઉધી નહીં. ઝાક લેવાથી તું જા ખાલી હોય તો હું એને પકડી રાખું. રાકા ઘર કોને બતાવ્યું? ઘર કોને બતાવ્યું એટલે ઘર તો અમે ગોતી કાઢી લ્યા ગમે તોથી. અલ્યા અમાર કાકો યાર મારી પથારી ફેવરી નાખશે યાર. તમે ઘરમાં હાથ ના નાખો. તમે મારા મતલબ રાખો. આ તે લાય પૈસા અમે તો તારાથી મતલબ રાખશે લાય. રાકા હા આ તિજોરીને તાળું મારેલું હોય એ ચાવી ચો મિલી લે. માર કાકો રાખે છે. પણ મારી વાત હા. હવે આપણે ઓને લઈ લે આપણા અડ્ડે બરાબર. ઈ આપણે અંદર ખંડેરમાં પૂરી દઈએ. આપણા પૈસા હાલો તાણી આપણે છોડશું. એ રાકા તું હદ વટાવી હોય યાર. એટલે આજ તો તું વટાવી પૈસા હાલતો નહીં. ભાઈબંધી માં બધું ના હોય યાર. બધું હોય લઈ લે એટલે ટાઈમ આપનો નહીં યાર. કશું ટાઈમ બાઈમ નહીં. અલ્યા યાર ઘેરથી તો ઉઠાવો યાર. ઘેરથી ઉઠાઈ જાવ તને ચમ વળી. અલ્યા યાર જવા દે ને યાર. ટાઈમ આપ તારા પૈસા હાલ દે. તમાર બેનાય પૈસા નહીં રાખું યાર. ના 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 અમારે ટાઈમ લેવો જ નહીં. આવો તો ટાઈમ તે જેટલોય અમને આલ્યો ને 1 રૂપિયો આલ્યો નહીં ટાઈમે. અલ્યા યાર હાલ મારા ને થોડું યાર પરિસ્થિતિ એવી એટલે. પકડી તારી પરિસ્થિતિ ગમે એવી હેડ તું. એટલે હેડ કોલા છોકો જોયો તારા ટોટિયા ભાજી નાખશે ઓર રાખજે. હેડ તું બાઈક ઉપર બેહી જા હેડ. લેડ અલ્યા યાર રાકા રહેવા દો કે યાર. તું હેડ તું. અલ્યા પણ તો લઈ જો યાર. તું બાઈક ઉપર બેસ. હું નહીં બેહવાનો ચોય. અમે તને હવે અમારા અડ્ડે લઈ જાવ નીકળ તને છે ને પૂર દેવું. ના રે મારે ચોય આબુ નહીં. ઓય બેહન લે બખાડો કરે કે બેજા. બે બાઈક માં બેસ. તારા પૈસા આલે છૂટકો છે. વાસુ કરો જે નહીં મારું ગામ છે ને મારું ઘર છે એટલું યાદ રાખજે પાહો. તારું ગોમક તારું ઘર મને બીક નહીં લાગતી. પકડજે રાકા. અલ્યા વાગા વાસુ ઓ બાપા રે વાગા બેહુ લે બેહુ બેસ. જો મારી વાતો પર તારા ગામમાં આવીને ધોળા દાડે તને ઉપાડતા આવડે હે, તો મને શું નહીં આવડતું હોય કે એટલે બોલ્યા વગર બાઈક માં બેસી જા. બેસે. આ તો તમે બેસો એટલે બાકી ગોઠું નહીં. ઓહો આઈ જજે એકલો જે ખબર પાઉ લે. અલ્યા વાસુ તમારે પકડ. બેસ. બેહવાન કર બેહુ યાર. બેસ. તું અહીંથી સટકીન ચોકન જઈને કહેજે હવે તો તારું ઘર જોઈ લીધું અમે. મારા આ કઈડાન કઈ થાચો કે તારા છોકરાને તો ઘરમાં રાખજે.
પણ મારો ઓળશો નહીં મોન્યો હોય, મારું ટોયરો કદી મોનતો નહીં, અને આ છોકરો ખોઈ બેઠો. હવે બાઈક ચડી દોડીને હું થાચે. કૈડાને જઈને કહેવું પડશે કે તારા છોકરાના ગુંડા ઉપાડી જાય. આ ચોલાઈ ગયા છે બિચારા છોકરાને, જવા દો. હા પોપટલાલ, લે ભાઈ નોટું થઈ ગયું. ફૂલ લેવા તાર નહોતું કરતા ફરો છો યા ખબર નહીં પડતી. લે ભાઈ મેં નોટું નહીં કર્યું, તમારા ઘેર નોટું થઈ ગયું. મારા ઘેર નહોતું થયું? ઓ હા, મન તો કોઈ થયું નહીં, હું તો આર્યો હાજો હમ. તમને કોઈ થયું નહીં, પણ તમારા છોકરાને થયું ભાઈ. મારા છોકરાને થયું? ઓ હા, મેં તમને ના પાડી હતી સદેવાન ઘરની બહાર ના કાઢતા. હું કરવા કાઢ્યો ઘરની બહાર? હે આ તે શું થયું? કિડનેપ થઈ ગયો, કિડનેપ. ગુંડા ઉપાડી ગયા. ગુંડા ઉપાડી ગયા? ઓ હા, સારું કર્યું, ઉપાડી ગયા સારું કર્યું. એ બા તમે એનો બાપ છો કે શેઠાના હાફ છો યાર? હે બાપ જ છૂટતા. તો બાપ હોય ને આ રીતના ના ઉભો હોય. આટલું બધું થાય ને ભલા મોણા મગજમાં ટેન્શન જ નહીં યાર. હે પોપટલાલ એક વાત કહું? મારે કોઈ વાત ઓફળી નહીં, મારી વાત ઓફળો. એટલે ઓમ ગયા હેડજો ફટાફટ, હેડો ફટાફટ. હોજે જવા દો હમણાં હોજે ઘેર જ આવશે રે કંટાળી. લે ભાઈ ગુંડા ઉપાડી ગયા, ઘેર તો અહીં આવી યાર. હે પોપટલાલ વધારે ટેન્શન લેહો ને મગજ માથે. એ રે ને એ ગુંડા નતા. તાણી આ સદેવાનો કોમ ધંધો કરવો ના પડે, ઘેર બેઠા બેઠા ખાવું પડે ને એટલા માટે થઈને ખોટા ગુંડા મેલ્યા એને કિડનેપ કરવા થઈને. એટલા ગુંડા ખોટા હતા? ઓવે એના ભાઈબંધ હતા. એના ભાઈબંધો હતા? ઓવે તો એના ભાઈબંધો હોય તો પછી આખા ગામમાં પૂછતા જ ફરતા હતા. આખા ગામમાં તમે પૂછતા પડતા ખબર? હા? ડાયરેક્ટ આવી જાય તો મને ખબર પડી જાય. એટલે આખા ગામમાં પૂછતા વાયા સમાચાર આવી મારા જોડે. એટલે એને એમ લાગે કે મારા કાકાને એમ લાગે કે ગુંડા ઉપાડવા આવ્યા. પણ એ ગુંડાઓએ મને રસ્તામાં પૂછ્યું ને એટલે એ ગુંડાઓને હગા હાથે મેં કિડનેપ કરાવ્યો છે દેવાન. હગા હાથે તમે કિડનેપ કર્યા? ઓહ આટલો ઉભો રહીને બતા મુક પેલો રે છોકરો ઉપાડી દો. બા પણ યાર પેલા મોણા છોકરાને આ રીતના ઉપાડી જાય થોડા ચાલે યાર. પોપટલાલ એ કોઈ ઓરિજિનલ ગુંડા નતા યાર, નકલી ગુંડા હતા. અને એ પાછા એના ભાઈબંધો હતા. આખો દાડી રખડશી હોજે ઘેર આવતા રહે. તો બા એને મને ટોકા પાડતો હતો કે પોપટલાલ બચાવો એમ કહેતો હતો. આ બધું એડ કરવા માટે કરે છે એ રહ્યો. તમને કે તમે મને કહો એટલે મને ટેન્શન આવે, હું એને છોડાવવા જાઉં, આવું બધું છે. પેલા મોણા હું તો બાઈક ચડી દોડીને ખાચી છે યાર. પોપટલાલ વધારે ચિંતા નહીં કરવાની. હું એનો બાપ થાઉં છું તોય મારા મગજમાં કોઈ ચિંતા જ નહીં. કારણ કે આ પ્લાન ની મને ખબર હે. પણ બા ખરેખર તમે બાપ બેટો રે ને ગામમાં કોઈ જીવવા નહીં દો આપણે. ચાલ લે ભાઈ મેં એવું કહ્યું. બા અમુક વખત તમે હેરાન કરો, અમુક વખત તમારો છોકરો હેરાન કરે, અમુક વખત તમે બે ભેગા થઈને હેરાન કરો યાર આખા ગામ નહીં યાર. પોપટલાલ અમુક ટાઈમે હેરાન થવું પડે યાર. પણ હું કરવા યાર હેરાન કરો કોક ને શાંતિ જીવવા દો કે યાર. હવે- અમારા જીવનનો જીવ અઢેર થઈ જાય યાર. હવે સુખ શાંતિ ઘેર જતા રહો બરાબર છે. એ તો હોજે કંટાળી પાછો આવશે હો, ચિંતા ના કરો. હવે તો જહાજ ને તાણી. હા ઘેર જતા રહો શાંતિથી. ઓહ તારી આયા તો ઘર ખુલ્લું મિલીને જતા રહ્યા હે. વાયના મનમાં એવું હોય છે કે ઘર ખુલ્લું મિલીને હું જતો રહું એટલે મારા કાકાને એવું લાગે કે સદેવો ઓરિજિનલમાં કિડનેપિંગ થઈ ગયો છે. પણ સદેવા હું એ તારો બાપ છું, ગભરાય એવો નહીં સમજો. તારી વાતમ તો હું આજે ના આવું કાલે ના આવું. અરે આ તારી આ એવી તો બાઈક તો જીવો છે. આ સદેવાને મારે શું કરવાનું? મેં એને ના પાડી હતી કે બાઈક ઘરની બહાર ના કાઢતો, 2 હપ્તા ચડેલા હે. આજ હોજે જો એનો બાઈક મિલીને આવે ને તો એવો મારું ને એના જોડે બધા પૈસા ભરવરાવું. ગમે તો તું પૈસા લાય અને બાઈક છોડાય. લાય હવે શાંતિથી ઊંઘવા દે. લોહી પીવા આવ્યો છે, લોહી પીવા. આ કામ ના કરવું પડે, નોકરી ના જવું પડે, એના માટે આ હું કરે છે રહ્યો. આ ઘાટાજીના બાપને મહી નાખે એવો છે આજે તો. હાય રાકા જવા દો કે યાર. રાકા છોડ યાર. વાસુ છોડ. પકડ લે. અલે રાકા જવા દો કે યાર.
ભાઈબંધો થઈને આવું કરો યાર. એ ભાઈબંધો નહીં કહેવાનું. તું જાણી ભાઈબંધ હતો તાણી હતો. હવે ભાઈબંધ નહીં આપણી, બરોબર? માર નહીં આવું યાર, મને મારા ઘેર જવા દો, તમને તમારા પૈસા મળી જાય. વાગા વાસુ યાર. તો પૈસા લાય. પૈસા નહીં યાર, મને જવા દો. પૈસા ના હોય તો હેડ ખંડેરમાં પૂરી દીએ લે. હેડ લઈ લે. પકડ પકડ હેડ. અરે આ વાસુ ભાઈબંધ થઈને મારી યાર. ફેંક્યું અમને. પેલા અમે તારા ભાઈબંધ હતા, હવે ભાઈબંધ અમે તારા નહીં ગયા. અલે યાર માર કરો, જીવે બળતો નહીં તમને તો. જીવ નહીં બળે. તારા પૈસા તો હાલવા જ પડશે. અરે હાલ દે, પણ થોડો સમય આલો ભલા મોણા, તમે તો ટાઈમે હાલતા નહીં. અલ્યા જેટલો સમય તું ખાઈ ગયો એ રૂપિયો આલ્યો નહીં હજી. હેડ. અલે વાસુ જવા દે કે યાર. નહીં જવા દો, તું કીધું એવું ને. રાકા જેવો થઈ. હેડ તું ખંડેરમાં હેડ. હેડ તું હેડ હેડ. ખોલ લે વાસુ ઓયડી ખોલો ને પુડીએ મોજ. અલે એ જવા દે કે યાર. જા મોજ. હેડ હેડ. વાકી દે લે. આવામ તો પૂરો એ. વાકી દે ઓયડી વાકી દે. અલે એ વાસુ રાકા કોઈ કાઢો. ના ના તું બંધ નહીં નીકળી. હવે તું જેટલી ઘણા પૈસા નહીં આલી ને એટલી ઘણા તારા અંદર રહેવું પડશે. હા યાર અંધારું હોય યાર, મને બીક લાગે યાર. લગી વાયરો એટલો નહીં બહાર કાઢો લ્યા. ખોલજે ખોલજે. જો મારી વાત અગળ બાર આય. જો તારા અંદર ના પૂરે રહેવું હોય તો પૈસા કાઢ. પૈસા નહીં યાર, કીધું જ ખરા, મને ટાઈમ આલો, હું પૈસા હાલ દે. ટાઈમ બાઈમ નહીં. કેટલો ટાઈમ તને આલ્યો તો 1 રૂપિયો પાછો આલ્યો હજુ હે? મારે યાર ઘણું દેવું હોય માથે યાર, બધા કણ ભરવા ના હોય યાર. આ તે હું લેવા દેવું કરતો ફરી તું. અમારા પૈસા કાઢ, બાકી એમની મમ્મી તને અહીંથી જવા નહીં દઈએ. ઓયડીમાં ને ઓયડીમાં પૂરી રાખશું અમે. જોઈ લે અંદર. લે આ 50 રૂપિયા બોનું રાખ, બીજા પછી હાલ દે. 50 રૂપિયા એવું થાય લે. તો યાર હાલ તો 1 રૂપિયો નહીં કીધામ. કેટલા પૈસા લેવાના એ તને ખબર છે હે? કેટલા પૈસા લેવાના ખબર છે? ખબર હે યાર, ખબર હે યાર. તો પછી લાય પૈસા કાઢ તું. મારી વાત પણ મહિનાનો ટાઈમ હાલ, હું માર બાઈક વેચીને તાર પૈસા પૂરા કરી દે તમાર બેનાય. ના ના મહિનાનો ટાઈમ નહીં. વાસુ અને બીજા ફેર બીજા પૈસા પડે જોજી. અલે નહીં યાર, એ 50 રૂપિયા જ હતા. ફેર. નહીં આ તો 50 રૂપિયા જ છે. હા તો એ 50 રૂપિયા લઈ લે તું રાસ. અરે એમ એટલા તો રહેવા દ્યો. ના અને તારો ફોન કાઢ હવે. ના છો અમે તારા કાકાનો નંબર, તારા કાકાને ફોન કરીને કહીએ તમારા છોકરાને કિડનેપ કર્યો છે, અમને અમારા પૈસા આલો, બાકી એમ નહીં અમે હે ને તમારા છોકરાને હજી છોડશું નહીં. અલે એ મારા કાકાને ખબર પડે ને તો મને મારી નાખી. અમે ઈવને હે ને મારું દેવું ભરી ભરીને થાતી જાય ને મારા કંટાળી જાય. મારા નોમથી ઈવન નફરત થઈ ગઈ હે યાર. એ અમારા શું જોવાનું? નંબર ના છો અમે તારા કાકાનો. અલ્યા મારા કાકો હાજર નતા, બાકી ઈકન તમને મારો જ ને ભેગો મને મારો દી યાર. લાવજે હોટી તો નંબર. હા વાગે વાગે યાર. નંબર ના કો તો માર કાઢામ તૂટી જાય હો. માર બેના હાથને માર ખાઈ. મન તો એમ થાય તમે ભાઈબંધો થઈને યાર આવી રીતે મારો યાર લગીને જીવે પડતો નહીં તમને. એ તને શું કીધું? ભાઈબંધ હતા તાણી હતા, હવે ભાઈબંધ નહીં, હવે આપણે દુશ્મની છે. નંબર નાખ. નાખ નંબર. લે લે આ નંબર એમ નેમ રાખ હાલ, પછી આપણે ફોન કરીએ. પૂર દેવાનો. અલે રાકા ના યાર, રાકા રાકા એ રાકા વાંચી દે હાલો. એ રાકા બસ. રાકા. કનો ફોન આવ્યો? એટલે હા તારી આ તો નવો નંબર છે. આ પેલા લોન વાળાનો ના હોય. લાય ઉપાડો તો દે, એને મેં મહિનાનું કીધેલું છે. હાલો હેલો, હા બોલો. ફોન ખોલી મારી વાત સાંભળી લો. હા તમારા છોકરાને અમે કિડનેપ કર્યો છે. હા અમારા એના જોડે પૈસા લેવાના છે, એટલે એના પૈસા લઈને તમે આવી જાઓ, તમારા છોકરાને છોડાવો. બાકી એમ નહીં, અમે તમારા છોકરાને છોડવાના નહીં. અલ્યા તારી હાથે નાથે કિડનેપ થયા હે અને ચેવા ચેવા નાટે કરી રહ્યા હે. આ તો ફોનમાં ચૂ બોલી રહ્યા હે. પૈસા આલી જો નકર નહીં છોડ. હાલો એટલે તમે પૈસા લઈને આવી જાઓ તો છોડશું અમે, બરાબર? એક કામ કરો, હા, તમે તારી કન રાખજો, મારા કોઈ જરૂર જ નહીં મારા છોકરાની હો. જેમ તમારા છોકરાની કોઈ પડી જ નહીં તમને? મને કોઈ પડી નહીં, ઈને નહીં પડી તો મને શું પડી હોય? હા તો કજો હતો નહીં, તમારો છોકરો અમારા જોડે રહે, બરાબર? અમે હોય એને કિડનેપ કરી રાખશું, જાણે પૈસા આવશે તાણે છોડશું, બાકી એમ નહીં છોડીએ. અરે આ પૈસાની વાત છોડો, તમે ખાલી એને 10 દાડા રાખશો ને 10 દાડા તો તમને ખબર પડી જાય. એ બેઠા બેઠા જ ખા, બીજું કોઈ કામ જ નહીં કરે. અમે એને ખવડાવવાના નહીં, અમે એને કોટડીમાં પૂરી દીધો. કોટડીમાં પૂર્યો હો.
હવે આ કોટડીમાં પૂરો કે જોના ટંકમાં પૂરો, પણ મારા કોઈ લેવા દેવા નહીં હો ભાઈ. મેલ ભાઈ હા પૈસા નહીં આલવા ને તમારા? નહીં હાલવા જા. કશો વાંધો નહીં તાણી. હવે તમારો છોકરો નહીં છૂટો, વર રાખો. આ કશો તને છોડતોય ના તું તાર, એનાથી હું કંટાળી ગયો હો તો તારી રાઈશ. શું કરવાનું? અને ઓની સાપ તો એવી ખરાબ થઈ ગઈ છે કે આખા ગામમાં કોઈને ભાજ્યો રાખવા તૈયાર નહીં. અને આ કેવા કેવા નાટક કરી રહ્યો છે. આ ઉપરથી બાપના દેવું છે એ તો ચોઈ રહ્યું, ઉપરથી ફોન કરી અને પૈસા મંગાવડાવવા મારા ઓળશો, પણ હાલવા જ નહીં ને. ફોન ઉપાડવાનો એક હાલવાય નહીં. ઊંઘવા દે મને તો શાંતિ. વાસુ હા એના કાકાને આપણે ફોન કર્યો તો એનો કાકો છૂટી પડ્યો કે મારા કોઈ લેવા દેવા નહીં, 1 રૂપિયા હું હાલવાનો નહીં, તમારા મારા છોકરાને જે કરવું એ કરો. આવો જવાબ એને હાલ્યો. હવે શું કરશું? હું કહું પણ મારી વાત, હા પેલા પેલાને બહાર કાઢ અને પોણી બોણી પા. મોઈનમાં મરી જાય ને તો ખોટા આપણા પૈસા લેવાના હે ને એ ભા થઈ રહી. એ વાતે ખરી હો રાકા. બહાર કાઢીને પોણી પા. એ બાલ્યા જવા દો કે યાર, જવા દો. ઓય ઓય બેસ, ઓય બેસ. ખુરશી બે. લકી રે વાયરો હેઠતો નહીં યાર મોય તો. આ તે ના જડાકી. હવે મારી વાત સાંભળ. તારે શું કરવાનું એમ કેજે. કીધું જ ખરા યાર, ટાઈમ આપો હું તમારા પૈસા આપી દે. ટાઈમ નહીં. પૈસા આલવાનું કર, પૈસા આલવાનું. ટાઈમ નહીં. પૈસા નહીં માર પાસે રાખા, તમારા સિવાય માર ઘણું દેવું થઈ ગયું યાર. તું આવો જવાબ ના આલ, આવો જવાબ ના આલ. તારા કાકાને ફોન કર્યો, તારો કાકો એવો જવાબ આલે છે. શું કીધું ઈવાને? તારો કાકો એમ કહે છે કે મારા છોકરાને જે કરવું એ કરો, હું 1 રૂપિયો આલવાનો નહીં. ઈએ કંટાળે યાર મારા ઈ ભાઈ એવું કહી કે. હા તો તું પૈસા આલાય ગમે તે કર. આ તો મહિનાનો ટાઈમ આપો, આપી દે બસ. ટાઈમ નહીં, ટાઈમ નહીં યાર, ટાઈમ નહીં. કેટલી વખત કહેવાનું તારા પૈસા આલવા કે નહીં આલવા? હાલ તો નહીં મારા પાસે 1 રૂપિયો યાર. કશો વાંધો નહીં. પૈસા ના આલવા ને તો કોઈ વાંધો નહીં. પકડ આ ફોન અને વિડીયો ચાલુ કર ને તું વિડીયો બનાય અમારા બેનો, અને એવો મારું ને તું જો ખાલી. એ રાખા યાર, આવું ના હોય યાર. ચાલુ કરો વિડીયો. હું ચાલુ કર્યો. ઓ બાપા રે, વાગા રાખા હાથ જોડું યાર. વાગા રાખા, ઓ બાપા રે. કાકા લેવા દે કે યાર. ઓ બાપા રે, પૈસા આલવા કે નહીં આલવા બોલ. પૈસા યાર નહીં માર પાસે. પૈસા નહીં ના. તો આ વિડીયો કહી દે કે પૈસા પકડાઈ દે એવું કહી દે ખાલી. માર કાકો મારી નાખશે યાર. હા તું ખાલી બોલ કે પૈસા આલો તો હું હજી છૂટું, બાકી અરે મને મારી નાખશે એવું બોલ. કાકા વાન માગી એટલા પૈસા આલી દ્યો, બાકી આયરા મને મારી નાખશે. લગી રે વાન જીવે બળતો નહીં મારતા. બસ કર દે વિડીયો બંધ. બંધ કરો. લેવાના પૂર્ય ખંડેર માં હેઠ. અરે એમાં નહીં જાવ યાર, એમાં યાર. અરે યાર વાયરો નહીં અડતો યાર. ફોન આટ તો જતો રે મોય. અરે યાર. બાકી દે, બાકી દે. રાકા હા આ વિડીયો બેન કાકામાં મેકલી દે. હાલીના કાકાના મોય આ વિડીયો નહીં મેલવાનો. તો પછી ઉતારે શું કરવા? આ વિડીયો ચમ ઉતાર્યો ખબર છે? હા જો 2 દિવસ આપણે રાહ જોઈએ. એના કાકાને જીવ બળન કદાચ એના કાકો પૈસા લઈ અને એના છોકરાને છોડાવવા આવે તો બરાબર છે. ના આવી પછી આ વિડીયો 2 દાડા ચેડી મૂકવાનો. 2 દાડા છે એમ ને? હા એટલે ઘડી આ વિડીયો હંગરી રાખજે બરાબર, એ હારું. ડિલેટ ના થઈ જાય. ના ડિલીટ થાય. 2 દિવસ રાહ જોઈએ, પૈસા આવી જાય તો આપણે છે ને આ વિડીયો મળવાની કોઈ જરૂર નહીં. ખોટો આ વિડીયો આપણે મુખ્ય ચોક વાયરલ થઈ જાય ને તો હું અંદર આવી ગયો બરાબર, પછી મારા ઉપર ખોટી કાર્યવાહી થાય. એ વાતે ખરી હો. એ રાકા બાર ગાટો કે વાસુ વાયરો અડતો નહીં યાર. એ બોલ્યા વગર અંદર ને અંદર પૂરે રે, નકર અંદર આવી ગયો ને હું તો તારો મારી મારી ઝેર પાડી નાખે. અલ્યા યાર શ્વાસ રૂંધાયો યાર. ભલે રૂંધા તો મરી જા મોય ને મોય, અમારે હું. બે દાડા થઈ ગયા પણ છોકરો હજુ સુધી ઘેર આવ્યો નહીં. આમ તો આખો દાડી દુનિયાના છેડમ રખડા પણ હોજ પડીને ઘેર આ બાજુ. હા અરે મને લાગે હકીકતમાં કિડનેપ તો નહીં થઈ ગયો. મને હવે જમતમ થવા વળગ્યું છે. નકર છોકરો આટલા 2 દાડા તો ચોય રહ્યા ના, એટલે ઘેર તો આવતો જ રે હોજે.
કંટાળ છે આ કંટાળ આવો કડવાજી ભલા મોણો ચો રો બે દાડે તમે દેખાતા નહીં તમારા છોકરોય દેખાતા નહીં ખુશ ખબર લઈને આવ્યો હું તમારા માટે કડવાજી હાલ તો હવે ખુશ ખબર વાપરવાની કોઈ હિંમત જ નહીં યાર અલ્યા ભલા મોણો તમે વાપરશો ને તો રાજી રાજી થઈ જાઓ તમે મને ભલામણ નથી કરી કે મારા છોકરાને લાયક તો નોકરી હોય તો કહેજો ઓવા કરિયાણા દુકાનમાં ને જગ્યા કરાવી અમારા હાકા રમેશજી છે ને ઓવા ઈવન મોણાની જરૂરત છે સવારે 7 વાગે જવાનું 9 વાગે ઘેર આવશે રાતે અને 12,000 રૂપિયા પગાર પાડશે કડવાજી વાત તમારી સાચી છે 12,000 પગાર મારું પાડશે. મોનન તો બીજું વિચારશો જ નહીં તમે મોકલી દો બેઠા કરતી બજાર ભલી અલ્યા ભાઈ તમારી વાત બરોબર છે બેઠા કરતા બજાર ભલું હા. પણ છોકરો જ નહીં યાર કોણ જાય નોકરી ચો જ્યો વળી કરવાજી મારા મનમાં એવું હતું કે એ રહ્યો મારા અંગાત મજાક કરે છે બરોબર છે હા પણ મારો છોકરો રિયલમાં કિડનેપ થઈ ગયો યાર કિડનેપ થઈ ગયો ઓવે 2 દાડે ઘેર નહીં આવી યાર આમ તો આખો દાડે ગમે તો એને ફરવું તો ફરે ફોજે એ ઘેર આવતો બરોબર છે પણ આજ તો 2 દાડા થઈ ગયા યાર ઘેર જ નહીં આવ્યો ભલા મોણા હું વાત કરો તમે સાચું કોબઈશ યાર મારા છોકરાની સોગન ચો હે કિડનેપ થયો છે મેં હાથે ને હાથે કિડનેપ કરાવ્યો યાર અલ્યા એ હું વાત કરો તમે ભલા મોણા હા, મગજ સટકી ગયો તમારું કડવાજી હીરો મને હેરાન કરતો હતો બરોબર છે હા. અને એક ગુંડાઓ આયા ને એટલે ગુંડાઓએ મને પૂછ્યું હા. મને કે આ સદેવાન ઘર ચો આવ્યું હા. એટલે મારા મનમાં એવું હતું કે ઓના નોકરી જવું ના પડે ને હા. એ માટે થઈને અરે મશ્કરી કરી રહ્યો મારી હા. એટલે એરા કે અમે કિડનેપ કરવા આયા છે બરોબર છે હા. તે મુએ વળી હગા હાથે કિડનેપ કરાવરાયો અલ્યા એ કંટાળ તમને લગી રે ખબર પડે કે નહીં ભલા મોણા અલે હાકા હાથે જ કોઈ કિડનેપ કરાવતું હશે યાર તમે તો બાપ છો શેઠાના હાથ છો પણ મારા મનમાં એવું હતું કે આ સદેવાન ઉપાડી જાય તો સદેવાન હોજે ઘેર મેલી જાય પણ આ તો 2 દાડા થઈ યાર હજુ સુધી આવ્યો નહીં મારા પર ફોને આવ્યો તો યાર અલ્યા તમને એટલી ના ખબર પડી કે આ 2 દાડા સુધી ઘેર ના આવ્યો તો આપણે હો જંપાણ લઈએ એટલું મગજ પોકતું નહીં તમારું એ દાડ મારા પર ફોન આવ્યો તો યાર ફોન આવ્યો તો ફોનમાં એક ભાઈ એમ કહેતો તો હા. કે પૈસા આલી જો ને તમારા છોકરાને છોડી જો બરાબર છે દે એટલે પછી મેં એમ કીધું કે તારે જે કરવું એ કર પૈસા હું આલવાનો નહીં અલ્યા એ તમે તો યાર હદ વટાઈ ખરેખર પણ કડવાજી મારા મનમાં તો એવું હતું કે એના ભાઈબંધો પૈસા માગી રહ્યા ને એટલે કોઈ આવું કહેવા દે તો એના ઘેર મિલી જાય પણ અલ્યા ભલા મોણા કોઈ આટલી હદે ના જાય યાર તમે નહીં મોનો થોડા દાડા પહેલા અમારા હગામ બનાવ બન્યો તો ઈવન આ ગામમાં એક છોકરાને ઉપાડી ગયા સદેવા જેવડો જ હશે તે પછી પોલીસ કેસ કર્યો ને તમે જુઓ તો 11 દાડે હાથમાં આવ્યો તો અને એ તો અહીં હાથમાં આવ્યો તો ખબર હે પહાડોમાં એ તો સારું કહેવાય પોલીસ ના હાથ ટાઈમે લાગી ગયો બાકી એની કિડનીઓ કાઢી અને વેકી મારવાના હતા તમે ખરેખર યાર બહુ લાપરવાહી કરી યાર આટલી વાત જોવાતી છે ભલા મોણા અને ગામમાં કોકને વાત તો કરવી પડે ને યાર કડવાજી મારા મનમાં એમ કહી યાર આ પૈસા માટે થઈને આ સદેવ આવું કરે યાર અલ્યા યાર ભલા મોણો સદેવ પૈસા આટલી હદે જ ના જાય અને પૈસા માટે કરતો 2 દાડા સુધી ઘેર ના આવે લે યાર હીરો કદી તમારું ઘર મેલીને તો કદી ચોય બીજા રહેતોય નહીં આ એ કહું ને તાણે યાર હોજ પડે એટલે એના ઘર વાપરાય યાર પણ આ તો 2 દાડા થઈ ગયા ખરેખર તમે યાર બહુ લાપરવાહી કરી યાર કોઈને વાતે ના કરી તમે યાર આવી અને આવું વાત હોય ને તો તરત પોલીસ સ્ટેશન પહોંચવું પડે યાર તો કડવાજી હવે કરશું યાર હવે હું કરી રહ્યા ખરેખર તમારું મગજ જ પકતું નહીં તમારી બુદ્ધિ ઘાસ ચરવા જઈએ યાર એટલે પણ કડવાજી એ યાર તો છોકરું હોય એને ના ખબર પડે પણ તમે તો ઉંમર લાયક હોય ને તમને તો બધી ખબર પડે ફોન પડવી જુઓ આમ લગીર કડવાજી ભૂલ થઈ ગઈ યાર હવે. અલ્યા હું ભૂલ થઈ ગઈ યાર હમણાં જો ના થવાનું થઈ ગયું છે ને તો તમે ચોયનાઈ નહીં રહો એટલે ભલા મને એવું તો બોલો યાર તમે જે સહી એ કહું છું અરે એ તો યાર. પચાડી ના હંગરવા ના લઈ જાવ હોય અરે યાર મારો એક ને એક છોકરો યાર તમે આવું ના બોલો આ તો અત્યાર ઘડી ફોન નતું પડતું અત્યાર ઘડી નથી ખબર પડતી કે મારે એક ને એક છોકરો છે કડવાજી હવે રોયા વણા રો એ પેકણા તોણે નહીં હારા લાગતા તમે મારી વાત સાંભળો પેલા જે નંબર થી ફોન આવ્યો તો ને એ નંબર ઉપર ફોન કરો અને તમે કહો કે તમે તાર માગો ને એટલા પૈસા આલવા હું તૈયાર હું પણ કડવાજી યાર એટલા બધા પૈસા નહીં પડે મારા જોડે અલ્યા યાર. તમે હુકા ચિંતા કરો એનો જીવ બચતો છે ને તો આપણે કોઈ કાકા પાછું કરશો યાર આપણા ગામમાં માણસો પડ્યા એમ તો કોઈ પછી આ તો ફોન કરું હા ફોન કરો અને એના આમાં આય કરે જો પણ એમ કહેજો કે છોકરાને કોઈ નુકસાન પહોંચાડતા નહીં તમે કહો એટલા પૈસા હું આલ દઈ હા તો ફોન કરું. કરો આટલી બુદ્ધિ પોકતી નહીં તમને કરું યાર ભલા મોણા કડવાજી હા જે નંબર પરથી ફોન આવ્યો તો કે નહીં હા
એ નંબર પર વોટ્સઅપ પર મેસેજ આવ્યો યાર. ઓહ, જો હું મેસેજ આવ્યો જોઈ લો મારી વાત સાંભળો. આ તો હજુ ટ્રેલર હે, પિક્ચર તો બાકી હે. ટાઈમસર પૈસા અમારા જોડે આવી જવા જોઈએ. બાકી છે ને તમારા છોકરાને મારી અલ્યા એ ખરેખર આ કેટલી હદે જીવ છે કેવો મારા બાપડા છોકરાને હાય ખરેખર આ તમે હવે રૂઈ રહ્યો હો અને નહીં હારા લાગતા ભલા મોણા ખરેખર આ છોકરાને તમારા લીધે ભોગવવું પડે હું યાર હવે રો યાર ઈકણ એ ચી હાલતમાં હશે ને હું હાલતમાં હશે યાર તમે લગીને વિચારે ના કર્યો કે મારો છોકરો આટલો હદે ના જઈ કે આવું ના કામ કરે એટલે એટલો વિશ્વાસ નતો તમારા છોકરા ઉપર તમને કડવાજી મારા મનમાં એમ કે મારા આગળ મજાક કરે છે, પણ કડવાજી જો મારા હોના ઈવન તો કોઠે દયા ના હોય ભલા મોણા ઊભા થો આવી આ બેઠા છોકરો ઘેર નહીં આવે તમે ઊભા થો ને કાઠા રહો આમ ખરેખર આ ગુંડન તો લગી રે ફોન ના હોય ઈવન તો પૈસા જ દેખાય પૈસા જ હવે મારી વાત સાંભળો એ નંબર ઉપર હું ફોન કરું અને એક કે એટલા પૈસા આપણા આલવા હોય તમારો છોકરો જો ઘેર આવતો હોય તો આઈ રેજો આ પેલો રે ઓ વાહ શાંતિ રાખો રોહો નહીં તમે રોશો ને એમ વધારે પેલો મારશે ફોન નહીં ઉપાડતો બીજી વાર કરો બીજી વાર રિંગ જાય પણ કોઈ ઉપાડતું નહીં બા કડવાજી અને મારા છોકરાને કોઈ કરી જ નહીં હા ફોન નહીં ઉપાડતો ભલામણ આવી એ તો હું કેવી રીતે કહી કોઈ યાર ગુંડાનો થવું વિશ્વાસ યાર ખરેખર તમે બહુ મોટી ભૂલ કરી બા આ તમારી નાદાની કહેવાય યાર એ સદેવા હવે હું કરશું હું તો નોકરીનું કહેવા આવ્યો તો યાર અને હોય તો આટલું બધું થઈ ગયું સદેવા બાર હોય છોકરો ઘેર નહીં આવે યાર સમજતા કેમ નહીં તમે હવે આપણો વના વિરુદ્ધ કડક પગલા લેવા પડશે હું કરી શક્યો કડવાજી હવે હું કરશું તો વાહના બધા ભેગા થઈ અને પોલીસ સ્ટેશન જઈ અને આપણે ફરિયાદ નોંધાઈ દઈએ પોલીસ એના રીતે ખોળી પાડશે બાકી આપણે ચો ખોળવા જાવું હાર્યો ચોકણ સન ચોર હાર્યો વિડીયો આવ્યો હવે આ તો ફોને ઉપાડતો નહીં હું કેવું આપણે કો એ વાત સાચી છે કડવાજી તાણી આપણે મેલ્લાવાળાને બધાને લઈને જઈએ ને કાલ ઉઠી ભાઈ મેલ્લાવાળા આપણને કહી કે આવી વાત બની હતી તમે અમને જોણ કેમ ના કરી હા એ વાત સાચી છે લેડો યાર લઈને પાછા પોલીસ સ્ટેશન જઈએ લ્યો તમે કાઠારો એ તો ભલામણો ભગવાન માતાજી કોઈ નહીં થવા દઈ ને લેજો આવી ઘર કોઈ આડું કરવું નહીં જે લૂંટાવાનું તો એ તો લૂંટાઈ ગયું છે લેડો ફટાફટ લ્યો